છો બધા મજામાં જઈશું। જો અત્યારે આપણે આજે વહેલા હાર ઘઉં સાફ કરવાના છે। ઘડિયાળમાં વાગ્યા છે 6:15 અને જો આપણે અત્યારે ઘઉં સાફ કરવા બેસીશું। સવારમાં આજ તો વહેલા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। ઘરના બધાય સૂતા છે ને આપણે વહેલા હાર ઘઉં સાફ કરવા બેસી જઈએ તો વહેલા હાર બધું પતી જાય। બના રહેજો અમારા બ્લોગમાં। ચાલો મળીએ। મિત્રો હવે આપણે ઘઉં બધા સાફ થઈ ગયા છે। હવે મોઈને ભરવાના જ બાકી રહ્યા છે। મોઈને પછી હવે દિવેલા આપીને દઈને પીપળામાં ભરી દેવાના। અને અત્યારે વાગ્યા છે 12:30 થઈ ગયા છે ને હવે આપણે જમવા બેસવાનું। તે જમી લીધું બટા? હા, પેપ્સી પીવાની છે। પેપ્સી પીવાની હે? બરફ મસ્ત ને ગળામાં કાકડા દુખવા આવી જાય ખબર? આ ગળું દુખ્યા આ બહુ। ચાલો મિત્રો હવે જમવા। ટીંડોરા બટેકાનું શાક છે, ડુંગળી ટમેટાની કંચુબર છે, પછી રોટલી છે। દહીં ખાવું તો દહીં, છાશ ખાવી તો છાશ છે। ચાલો જમી લઈએ। જો બધાએ તો જમવા માંડ્યા તો હું આજ વાંય રહી ગઈ હતી એટલે ચાલો જમી લઈએ। દિવેલ આપી દઈ ને ભરી દે ઘઉં પેટીમાં। દિવેલ આપો હે હા દિવેલ વાળા કરીને ભરી દે ને તો આખું ઓરાખું શાક બધા ઘઉં ચરાઈ ગયા છે। હવે તો ખાલી દિવેલ જ દેવાનું છે, બધી ભરવાના છે। તું કેમ બહાર આવ્યો મોટા બીજાને એસી ચાલુ કર્યું તો હે? મારા સ્મિતભાઈને તો અહીંયા આમ સામે બેસવું જ પડે નહીં? સવારનું એને તાણ ચડ્યું ઘઉં ભારે કીધો સવારના કે ઘઉં જ ચારવા, મને જ ચારવા દ્યો નહીં? હા ઢોરતો ને તો વારો પાડી દે। આજ કરી દેવાનો ને ઘરે જ વગરનો તાર પપ્પા આવશે ને તો તારો વારો પડી જશે। આવવાની તૈયારી છે તાર પપ્પાની હમણાં આવશે જો જમવા આવવાના, હા જમવા આવવાના હે ને? લે રોજ રોજ કેમ કેમ આવી આવે? ઘર છે ક્યાં અહીંયા જાત પાછો ઘઉંમાં હવે ઈ રોજ આવશે, તું હેરાન કરે ને? સ્મિત રહેવા દે ને। પગમાં ચોટે ને જો બધા દાડા ભરવા સમજો મળ્યા અમારા સ્મિતને એઠું નહીં બેસવું ગમતું। આજ સવારના ઘઉં સાફ કરીને ત્યારનો એટલો મગજ ફેરવી નાખ્યો। ઘઉંને મુઠ્ઠા ભરી ભરવા ચાલુ કર્યું। મારે ના ઘઉં વસે પડા પછી ખાઈ શાંતિ આપણે ઉપાડી લેવી। હાલ તું ભરતો ચાલ, તારથી ઉપડશે તગારું? ભરીને જ નથી તને હક નથી થતું તગારું ભરી ઘડીએ બારો આવે। જો મિત્રો અત્યારે વાગ્યા છે 2:30 અને આપણે હવે ઘઉં મોઈને ભરી દીધા છે। જો આખા ઘરમાં તો જો એટલા વધ્યા છે ભરવાના। શેટી અહીં પડી છે ઘરમાં ગાંડી વિયાણી હોય ને એવું થયું છે। હવે બધે ઝાપટી ઝૂપટીને બધું વ્યવસ્થિત કામ કરી નાખી। ચાલો પેટીમાં ઘઉં ભરી દીધા એ બતાવો કેટલા થયા છે। ચાલો બધું ઝાપટી ઝૂપટીને કામ કરી લઈએ આપણે અત્યારે। હે કામ કરવું છે। આ જો અમારો રાજકુંવર શું કરે તું? નીચે પડે તો તૂટી જાય પેલા કાઢેલો। હજી ચા પીધી કેટલી વાર થઈ? ઠંડો થવા દે બટા। હા દાદાને પૂછે મમ્મીને પેલા જા બે ગ્લાસ પીને આવ્યો ને કે નથી પીધું? તું દાદા બહાર ગયા હતા? હા આપે તારા હાટું જ ભરે છે બટા। તારે જ પીવાનું ને વેકેશનમાં આપણે આ જ કામ હોય।
જો મિત્રો હવે આપણે આજે ઘઉં બહુ સાફ કરી નાખ્યા છે. સોફાને કવર ને બધું ધોવા નાખી દીધા છે. રૂમ સાફ થઈ ગયો. મંદિરનો પડદો ખોલ નાખ બટા. ધીમે ધીમે ઉભર 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 ઉભર. ટોકરી વગાડાય. ભગવાન ઉઠી તો જાય, ટોકરી વગાડાય. બસ બસ થોડીક જ હોય. મારી દીકાને બધું આવડે હો. તોફાન જાજા આવડે. તમારે નાવાનું નથી? ચાલો મિત્રો હવે આપણે બેસી થોડી વાર વાતું કરશું. ચા પાણી પીવાનું બાકી છે. થાકી ગયા ઘઉં સાફ થયા એટલે હાથ દુખવાઈ ગયા. ચાલુ નથી કરતી ને ચાલુ રે. હે તૈયાર જ છું કે કઈ લસણ બોલાય તો ભૂલી ગયા ક્યાંક બહાર ગયા હું પછી આવડે ફોન કરું. હા બટા વાગી જાય એવું ના કરે. ચા હામે રેવા દો એની મજાક નહીં. આ મારો દીકરો ડાયો બહુ દે. ચા હામે વિવાનના ઘરે હો. પેલા લોક ખોલ અરખો. હા બંધ છે, રેવા દે. બાયણું ખોલ નાખ. હમણાં જ ખોલ નાખ બાયણું. આમે હે આંટી દરવાજો ભટકાય છે. હરખું તો રાખ. દરવાજો ઓલો છે. આપણે એક જગ્યાએ જવાનું છે. અમારા ઘરે નવા મહેમાન આવે છે, એમને લેવા જઈશું. ચાલો અમે જઈએ હવે મહેમાનને લેવા. આખો વિડિયો જોયો હતો. કયો આખો વિડીયો તે જોયો? હેલા પછી હવે ગાંડા નો કાઢવાનો હોય નકરા. કોને લેવા જવાનું સ્મિત? કાકીને. હે કાકીને. હું એવું ના બોલે બટા. ચાલો આપણે હવે જઈએ. જો મિત્રો અમે આવી ગયા છીએ ઘરે. આ મહેમાનને લેવા ગયા હતા. મહેમાનને તેડવા ગયા હતા ને આવી ગયા ઘરે. જે લેવા ગયા. ચાવી જોઈએ તમારે કેમ? તડકો કેવો લાગ્યો? ગાલ મારા લાલ લાલ થઈ ગયા. પણ આમ તમે બહાર જુઓ ને કેવી લૂ આપો શીતલ નહીં સ્નેહ. લૂ આમ બહાર આમ આ ખાલી જોતા ખ્યાલ છે કેવા ગાલ ટાઢો દિવસ. ચાલો મિત્રો આજે બનાવ્યા છે ઢોસા આપણે. ચાલો જમવા બધાએ. ઢોસા ઉતરે એમ આપણે ગરમા ગરમ બેસી જઈએ. છે સંભાર, આ છે ચટણી, છે છાશ. ચાલો આપણે જમવા. એ ગઈ. શું ખાસ તું લા? હે ઢોસો ને ચટણી. દાળ નથી લેવાની? કેમ? તીખી લાગે હે? તો ઢોસો પૂરો થઈ ગયો. આપો બીજું. ખાલી પેપર લેવું હે? ખાલી પેપર આપે મમ્મી? ખાલી પેપર લો. ચલો ચાલો મિત્રો જમવા. જો આજે બનાવ્યા છે ઢોસા ગરમા ગરમ. જો અમારા ઘરે મહેમાન આવ્યા છે, જમવા બેઠા છે. જો ઢોસા બનાવ્યા છે. તુષાર કેવા બન્યા ઢોસા? સરસ બન્યા. સરસ બનાય. મસ્ત હે ને? આપણને ભાવે બી કરે. હા ઘરના જેવા મજા ન હોય બહાર ખાઈ તો. કા
સ્નેહા કેવા બેના મસ્ત બેના સ્મિતુ તને સરસ બેના આમ જોઈને બોલે ને તો આ બધા યુટ્યુબ વાળા એમ થાય કે ના ભાઈ સ્મિત સરસ બોલે ચાલો જમવા બધા આવે કે કેટલા બાકી દીધું ચાલો મિત્રો આપણે અત્યારે જમી લઈ ચાલો જમી લઈ જમીન પછી ચાલો મિત્રો આપણે જો જમીને અત્યારે નવરા થઈ ગયા છીએ અને વિડીયોનો એન્ડ કરી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને કોમેન્ટ કરો ગુડ નાઇટ તો કે બેટા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય મે ગુડ નાઇટ સ્નેહા ગુડ નાઇટ ગુડ નાઇટ ટાટા ચાલો આપણે અત્યારે વિડીયોનો એન્ડ કરીશું ગુડ નાઇટ મળીએ કાલે સવારે નવા બ્લોગમાં